વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજનો ચોથો જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 150થી વધુ દીકરા દીકરીઓ જીવનસાથીની પસંદગી કરશે। વડોદરા શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા યુવક યુવતીના પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું। વાલ્મીકી સમાજ દ્વારા ચોથા પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે 150થી વધુ દીકરા દીકરીઓ એકબીજાના જીવનસાથી પસંદ કરશે। આ કાર્યક્રમ રેસકોર્સ ખાતે આવેલા આંબેડકર ભવન ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન વાલ્મીકી સમાજના જીતુભાઈ સોલંકી અને તેમના સાથીદારો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાલ્મીકી મેરેજ બ્યુરો વડોદરા દ્વારા ખૂબ જ અલભ્ય પસંદગી મેળાનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે, જેનું હું પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર વાલ્મીકી સમાજ તરફથી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે આટલું સરસ સમાજના કલ્યાણાર્થે કાર્ય કરે છે અને આવા જ કાર્ય આગળ કરતા રહે એવી પ્રભુને પ્રાર્થના અને મને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરી એ માટે પણ એમને ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। તૃપ્તિ જાદવ, હાલોલ નગરપાલિકા કોર્પોરેટર। વાલ્મીકી યુવા સંગઠન દ્વારા સમૂહનું આયોજન કરવામાં આવેલું છે। દીકરા દીકરીનું પસંદગી મેળો એ બહુ ખાસ છે અને બધા એજ્યુકેટેડ છોકરા છોકરીઓ આવેલા છે। એમાં ખાસ અમારા જીતુભાઈ સોલંકી, શેડી સાહેબ, આ લોકોનું આયોજન છે। ગોંત્રીથી જેડી સાહેબ અને સારું આયોજન કરવામાં આવ્યું છે અને આવતા ભવિષ્યમાં પણ આનાથી વધારે સારું થશે એવી હું આશા રાખું છું। જય ભીમ। મારું મા ટ્રાવેલ્સ, વાઘેલા કનુભાઈ પરસોત્તમભાઈ। આજે વાલ્મીકી મેરેજ બ્યુરો દ્વારા ચોથો પસંદગી મેળો છે। અહીંયા આજે વડોદરા શહેરની પૂરા સમગ્ર ગુજરાતની અંદરથી અહીંયા છોકરા છોકરા પધાર્યા છે। આગામી સમયની અંદર આ ટ્રસ્ટ દ્વારા વાલ્મીકી સમાજના જેટલા દીકરા દીકરીઓ છે એ બધા જ દીકરા દીકરીઓને અહીંયાથી પસંદગી પોતાનો પરિચયથી મળી શકે એવો મુખ્ય આદેશના આધારે અહીંયા આજે પસંદગી મેળો રાખેલો છે। તમામ લોકો અહીંયા જે વાલ્મીકી સમાજના છે એ લોકો પોતાનો લાભ લે એવા આશીર્વાદ સાથે જય ભીમ। ચંદ્રકાંત સોલંકી। આજે પરિચય પસંદગી સંમેલનનું રાખ્યું છે વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો સંચાલક દ્રષ્ટિ સેવા ટ્રસ્ટ દ્વારા। એમાં આપણા વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓ ઘણા બહારથી બી આવ્યા છે, ગુજરાતથી ભણેલા ગણેલા છોકરાઓ છે, એજ્યુકેશન છોકરાઓ છોકરીઓ છે અને કદાચ એ લોકોને જો જોડા બને તો કદાચ અમુક લોકોને પરિચય આપ્યા પછી કોઈને પસંદ પડે તો સમૂહ લગ્નની બી જોડાઈ શકે છે લોકો। કેટલું રજીસ્ટ્રેશન થયું છે અત્યારે? અમારે રજીસ્ટ્રેશન છે 150ની ઉપર રજીસ્ટ્રેશન છોકરા છોકરીઓ, પ્લસ અમુક જે મા બાપની દીકરીઓ છે એ અલગ છે બીજી। જીતુ સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર ફેકલ્ટી ઓફ લો, MS યુનિવર્સિટીમાં ફરજ બજાવું છું। આજે મને મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। વાલ્મીકી સમાજનો કાર્યક્રમ હોય વડોદરા સંસ્કારી નગરીમાં આ ચોથો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે હું આ સમગ્ર ટીમને ખૂબ જ અભિનંદન આપું છું। આપણે બધા જાણીએ છીએ એમ આજે 150થી વધારે, જેમ કીધું એમ આયોજકોએ, વધારે લોકોએ એમાં પોતાના નામ નોંધાવ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે સ્વયંભૂ લોકો પોતપોતાની રીતે આવેલા છે, જેને ખબર પડી એ રીતે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। મને લાગે કે 300થી વધારે લોકો અહીંયા હાજર છે દીકરા દીકરીઓ સાથે। વાલ્મીકી સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યું છે, એના કારણે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે કે શિક્ષિત બાળકોને યોગ્ય પાત્ર મળતા નથી। તો આ યોગ્ય પાત્ર મળે એ માટે જે કાર્યક્રમ કર્યો છે, ખરેખર હું આ ટીમને ખૂબ જ અભિનંદન આપું છું અને મારા હૃદયપૂર્વકથી એમનો હું આભાર વ્યક્ત કરું છું અને મને મુખ્ય મહેમાન તરીકે બોલાવો એ બદલ હું પણ એમનો આભાર વ્યક્ત કરું છું।